તો પ્રકરણ નંબર આપણું 6 હિસાબી પદ્ધતિની પ્રણાલિકા, ધારણા, ખ્યાલ અને સિદ્ધાંત, જેમાં આપણે પહેલો કોન્સેપ્ટ સમજ્યા હતા ચાલુ પેઢીની ધારણા, બીજો સમજ્યા આપણે એક સૂત્રતા અથવા સુસંગતતાનો ખ્યાલ, ત્રીજો આપણે સમજ્યા સંપાદનનો સિદ્ધાંત અથવા ઉપજ ખર્ચના સંપાદનનો ખ્યાલ, હિસાબી એકમનો ખ્યાલ, અને પાંચમો મેં તમને જે સમજાવ્યો હતો ગઈકાલે એ હતો નાણાકીય માપનો ખ્યાલ. આજે આપણે છઠ્ઠા કોન્સેપ્ટ તરફ જઈશું અને એ છે હિસાબી સમયનો ખ્યાલ. મેં તમને સમજાવ્યું છે એ પ્રમાણે તમારે આની અંદર દરેકનો મીનિંગ અને ઉદાહરણ યાદ રાખવાના છે. હિસાબી સમયને કહેવાય પીરિયોડિસિટી કોન્સેપ્ટ, જેને આપણે હિસાબી મુદતનો ખ્યાલ પણ કહીએ છીએ, જેને અકાઉન્ટિંગ પીરિયડ કોન્સેપ્ટ પણ કહેવાય. હવે આ જે ખ્યાલ છે ને તે આપણે આગળ શીખી ગયા ને ચાલુ પેઢીનો ખ્યાલ, એની સાથે સંકળાયેલો ખ્યાલ છે. આ ખ્યાલ મુજબ એવો અર્થ થાય કે કોઈ પણ પહેલા આપણે આને ટૂંકમાં સમજી લઈએ પછી અંદરની વિગતો વિશે ચર્ચા કરીએ. આ જે ખ્યાલ છે એવું કહેવા માંગે છે, આપણે એવું શીખી ગયા કે કોઈ પણ ધંધો જ્યારે શરૂ કરીએ આપણે ચાલુ પેઢીના ખ્યાલ મુજબ, ત્યારે આપણે એવી ધારણા કરીએ છીએ કે આ ધંધો વર્ષોના વર્ષ સુધી ચાલુ રહેશે અને નજીકના ભવિષ્યમાં ધંધો બંધ થવાનો નથી, અને આપણે ચાલુ પેઢીનો ખ્યાલ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? પણ હવે ધારો કે આપણે કોઈ પણ ધંધાનું આયુષ્ય છે, ઠીક એને એક્ઝામ્પલ આપણે એમ વિચારીએ કે ધંધો આપણો 20 વર્ષ ચાલશે, એક આપણે ધારણા કરીએ આવી, તો યુ કેન નોટ વેઇટ ફોર 20 years કે 20 વર્ષ પછી જોઈશું કે ધંધામાં નફો થયો કે નુકસાન, ત્યાં સુધી ધંધો કર્યા જ કરવાનો. આવું આપણે કરતા નથી. તો આપણે શું કરીએ છીએ, ધંધાનું જે આયુષ્ય 20 વર્ષનું છે એને આપણે નાના નાના ભાગમાં વિભાજિત કરી દઈએ છીએ, બરાબર? અને આ દરેક ભાગ એટલે હિસાબી સમય. આ હિસાબી સમય એકાઉન્ટિંગ પ્રમાણે આપણે કેટલા સમયનો રાખીએ છીએ, તો 1 વર્ષનો હિસાબી સમય હોય હંમેશા. અને 1 વર્ષ એટલે એ જે પીરિયડ છે એ થશે 12 મહિનાનો સમયગાળો. હવે 1 વર્ષ એટલે કે 12 મહિના, તો કેમ આપણે 12 જ મહિનાનું વર્ષ રાખીએ છીએ? શા માટે 10 મહિનાનું નહીં, 15 મહિનાનું નહીં, કેમ આવું? તો સામાન્ય રીતે કોઈ પણ બિઝનેસ હોય ને, દરેક બિઝનેસને વિવિધ ઋતુઓની અસર થતી હોય. ઋતુઓની અસર કઈ રીતે? તો દરેક ધંધામાં એવું હોય કે અમુક ઋતુમાં વસ્તુની માંગ વધારે હોય. આપણે જે વસ્તુનો બિઝનેસ કરીએ છીએ એની માંગ અમુક સિઝનમાં વધારે હોય, અમુક સિઝનમાં વસ્તુની માંગ ઘટી પણ જાય. એટલે બિઝનેસમાં જે અપ ડાઉન આવે, જો આપણે 12 મહિનાનો સમય રાખીએ તો એમાં 3 ઋતુઓ જે છે, સામાન્ય રીતે ઋતુ 3 હોય, તો આ 3 ઋતુમાં દરેક બિઝનેસના અપ એન્ડ ડાઉન કવર થઈ જાય. અને માટે આપણે હિસાબી સમય હંમેશા કેટલો રાખીએ છીએ? 12 મહિનાનો રાખીએ છીએ. અને 12 મહિનાની અંદર તમે શોધી લો છો કે ધંધામાં નફો થયો છે કે નુકસાન. પરિણામ જાણવાથી ફાયદો આપણને થશે કે જો ચાલુ વર્ષે નુકસાન થયું અથવા નફો ઘટી ગયો છે, તો નેક્સ્ટ યર આવું ન થાય એના માટે તમારે કયા પગલા લેવાના છે, આનું તમે આયોજન કરી શકો છો. એટલા માટે દર વર્ષને અંતે આપણે હિસાબો જે છે ધંધાના એ તૈયાર કરીએ છીએ. આ ખ્યાલ જે મેં સમજાવ્યો તમને, આને કહેવાય આને કહીશું આપણે હિસાબી સમયનો ખ્યાલ. બરાબર? શું સમજાવ્યું મેં હિસાબી સમયનો ખ્યાલ? એટલે કોઈ પણ ધંધો હોય તો એ ધંધાની અંદર 12 મહિનાને અંતે આપણે હિસાબો તૈયાર કરી લઈએ છીએ. બરાબર?
અને 12 જ મહિના કેમ લીધા? કારણ કે એમાં 3 ઋતુઓ જે છે, કોઈ પણ બિઝનેસ હોય તો એને લગતી બાબત એમાં કવર થઈ જાય છે. ચાલો હવે એની અંદર શું લખ્યું છે તે જુઓ. છઠ્ઠો કોન્સેપ્ટ. હિસાબી સમયનો ખ્યાલ. તો અમુક લેખકો આ ખ્યાલને હિસાબી મુદતનો ખ્યાલ તરીકે પણ ઓળખે છે, બરાબર. અને આ જે હિસાબી મુદત છે, આ હિસાબી મુદત આપણે વાત કરીએ પ્રમાણે કેટલા મહિનાની હોય છે? હંમેશા 12 મહિનાની હોય છે, બરાબર. હવે હિસાબ લખવાનો અને જાણવાનો રસ માત્ર ધંધાના માલિકને નથી હોતો, પણ ધંધામાં જે લોકોનું હિત સંકળાયેલું છે, ધંધા જોડે સંકળાયેલા અન્ય પક્ષકાર જેવા કે રોકાણકાર હોય, આપણા લેણદારો હોય, કરવેરા અધિકારીઓ હોય, તો આ બધાને જાણવામાં રસ હોય છે કે આ ધંધો જે છે એમાં નફો થયો છે કે નુકસાન. એટલા માટે આપણે ધંધાના આયુષ્યને ચોક્કસ હિસાબી સમયમાં વહેંચી દઈએ છીએ, અને આ સમય હંમેશા કેટલા મહિનાનો હોય છે? 12 મહિનાનો. એટલે દર વર્ષને અંતે આપણે હિસાબો જે છે એના આધારે પરિણામો જાણી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, તો આગળ જઈએ આપણે આની અંદર. નેક્સ્ટ, મેં જે સમજાવ્યો પોઈન્ટ જો અહીંયા આપેલો, તમે તમારી બુકમાં અંડરલાઈન કરજો કે હિસાબી સમય શા માટે 12 મહિનાનો રાખીએ છીએ? કારણ કે વિવિધ ઋતુઓની અસર ધંધા પર થતી હોય છે, બરાબર. એટલે હિસાબ જો 12 મહિના રાખ્યા, 12 મહિના કેલેન્ડર વર્ષ પણ હોઈ શકે, વિક્રમ સંવતનું વર્ષ પણ હોઈ શકે, નાણાકીય વર્ષ પણ હોઈ શકે, સહકારી વર્ષ પણ હોઈ શકે. એટલે શું કે પહેલા એવું હતું 1980 પહેલા કે જાન્યુઆરી થી ડિસેમ્બર પણ 12 મહિના ગણીને હિસાબ લખી શકાય. કોઈ કારતક સુદ એકમ થી આસો વદ અમાસ, એટલે કે દિવાળી થી દિવાળી, બેસતું વર્ષથી દિવાળી, એવી રીતે પણ હિસાબ લખી શકે, જેને તમે વિક્રમ સંવતનું વર્ષ કહો છો. તો એવી રીતે પણ હિસાબ લખી શકાતા હતા, બરાબર. કોઈને એમ થાય કે ના ભાઈ, મારે તો મારી બર્થડે થી નેક્સ્ટ બર્થડે સુધી હિસાબ લખવા છે, તો ધેટ કેન ઓલ્સો બી ડન. એવું હતું. પણ હવે ભારતની અંદર 1981 પછી ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે દરેક વ્યક્તિએ ફરજિયાત 1 એપ્રિલ થી 31 માર્ચનું જ હિસાબી વર્ષ જે છે એ મુજબ હિસાબ લખવા ફરજિયાત છે, બરાબર. ખ્યાલ આવી ગયો? કેટલીક વાર ધંધાકીય એકમને એવું લાગે કે આપણે ક્વાર્ટરલી રિપોર્ટ તૈયાર કરવા છે, દર 3 મહિને હિસાબ બનાવવા છે, કોઈ બહુ મોટા બિઝનેસ હોય દર મહિને બનાવવા છે, તો આવા સંજોગોમાં એ ઓછા સમય માટેના પણ પિરિયોડિકલ સ્ટેટમેન્ટ બનાવી શકે છે, બરાબર. પણ સામાન્ય રીતે કોઈ પણ બિઝનેસ હોય તો એની અંદર આ જે સમયગાળો છે 1 વર્ષનો હોય છે. આના ઉદાહરણ કયા? તો નફા નુકસાન ખાતું 1 વર્ષ માટે બનાવીએ છીએ. પાકું સરવૈયું તમે લખો છો 31 માર્ચ 2020 ના રોજનું, બરાબર. ઓકે, જો ધંધાનું આયુષ્ય ખૂબ લાંબુ હોય તો તમે આખો ધંધાનું આયુષ્ય પતે પછી પરિણામ જાણીશું એવું કરી શકો નહીં. ખ્યાલ આવી ગયો? તો આનો મિનિંગ શું થયો? હિસાબી વર્ષ એટલે ધંધાકીય એકમ જે છે એ વર્ષોના વર્ષ ચાલુ રહેવાનું હોય છે, પરંતુ એટલા સમય સુધી તમે હિસાબો લખવા માટે રાહ જોઈ શકો નહીં. તમારે દર વર્ષે હિસાબ તૈયાર કરવા પડે. ઓકે, નેક્સ્ટ કોન્સેપ્ટ જોઈએ છે આપણે, અને એ છે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ, જેને આપણે કહે છે ફૂલ ડિસ્ક્લોઝર કોન્સેપ્ટ. ફૂલ ડિસ્ક્લોઝર એટલે શું? તો જ્યારે પણ ધંધાકીય એકમના આપણે હિસાબ લખીએ છીએ અને રજૂ કરીએ છીએ, ત્યારે ધંધા સાથે સંકળાયેલા જે પણ લોકો છે એને જે પણ માહિતી આપણે જણાવવી જરૂરી હોય એ તમામ માહિતી નાણાકીય પત્રકમાં દર્શાવવી જોઈએ, રહી જવી જોઈએ કે છુપાવી જોઈએ એવું થવું જોઈએ નહીં. ફરી,
આ ખ્યાલનો મિનિંગ શું થાય? આ ખ્યાલ મુજબ નાણાકીય પત્રકોમાં બધી જ મહત્વની બાબતોની પૂર્ણ રજૂઆત થવી જોઈએ, જેથી કરીને આ માહિતીનો જે ઉપયોગ કરે છે એ યોગ્ય નિર્ણય લઈ શકે. ખ્યાલ આવી ગયો? તો ધંધો જે છે, તમને ખબર છે કે પાકું સરવૈયું બનાવીએ તો પાકું સરવૈયું શું દર્શાવે છે? ધંધાની આર્થિક સ્થિતિ. પણ માત્ર આર્થિક સ્થિતિ એવું ન કહી શકીએ, એની અંદર હું બે શબ્દ ઉમેરું છું, સાચી અને વાજબી આર્થિક સ્થિતિ. બરાબર, ટ્રુ એન્ડ ફેર એવું કહેવાય એને. સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ જે છે પાકું સરવૈયું રજૂ કરતું હોવું જોઈએ. એટલા માટે એની અંદર જે પણ માહિતી મહત્વની છે એ દર્શાવવી જરૂરી છે. ટેક એન એક્ઝામ્પલ, આપણે કોઈ કંપનીમાં એક્સ લિમિટેડના શેરમાં રોકાણ કર્યું છે, તો આ આપણે પાકા સરવૈયામાં ક્યાં દર્શાવીએ છીએ? બોલો, ક્યાં દર્શાવીએ? મિલકત લેણામાં લખીએ. તમારી મિલકત કહેવાય ધંધાની રોકાણો. તો હવે ધારો કે આ રોકાણ આપણા 1 લાખ રૂપિયાના છે, બરાબર, પણ હાલમાં જો એની બજાર કિંમત જે છે એમાં ચેન્જીસ આવ્યા હોય તો આ બજાર કિંમત તમારે કાઉન્સમાં પાકા સરવૈયામાં દર્શાવવી જોઈએ. આને કહેવાય પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. બરાબર, સ્ટોકનું મૂલ્યાંકન કરો છો તમે, તો સ્ટોકનું મૂલ્યાંકન કઈ પદ્ધતિએ તમે કર્યું છે તમારે એમાં દર્શાવવું જોઈએ. આને કહેવાય પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. અચ્છા, કાલે આપણે એક વાત કરેલી એક સૂત્રતાનો ખ્યાલ, કે ઘસારો ગણતી વખતે કોઈ એક પદ્ધતિ તમે અપનાવો છો તો વર્ષોના વર્ષ એ જ પદ્ધતિએ હિસાબ લખાવા જોઈએ. બરાબર, પણ ધારો કે ઇન કેસ અકાઉન્ટ રિજિડ નથી, ઇટ ઇઝ ફ્લેક્સિબલ. તમને જરૂર લાગે કે આપણે કોઈ કારણસર 4 વર્ષ આપણે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણ્યો, પણ 4 વર્ષ પછી મને એમ લાગે કે ના, મારે પદ્ધતિમાં ચેન્જ કરવો છે અને હવે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવો છે, તો તમે કરી શકો. પણ શું કરવાનું? તો તમે જ્યારે હિસાબ રજૂ કરો છો ત્યારે તમારે આ હિસાબોની અંદર સ્પષ્ટતા કરવી પડે કે હવેથી અમે આને બદલે આ પદ્ધતિ અમલમાં મૂકી છે અને એને કારણે ધંધાના નફા ખોટ પર આવી અસર થઈ છે. તો આ બધી બાબતો તમારે હિસાબોમાં સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ બદલો છો તો એ પણ તમારે એમાં સ્પષ્ટતા કરવી જોઈએ. આને કહેવાય પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, ચાલો આપણે આગળ જોઈશું. આની અંદર જો સમજવા માટે પણ આ ચેપ્ટર અગત્યનું અને આ એકાઉન્ટનો ફંડામેન્ટલ છે. પહેલા કેમ નથી શીખવાડતા કે દાખલા શીખો ને પછી તમે જો આ ચેપ્ટરની ચર્ચા કરો તો તમને વધારે સમજ પડે, એટલા માટે ભાગ 2 ની અંદર આ ચેપ્ટર મૂકેલું છે. તમે જે દાખલામાં ગણો છો એ બધું જ અહીંયા જ છે આ, બરાબર, એની થિયરી છે. હવે નેક્સ્ટ કોન્સેપ્ટ જોઈએ છે આપણે મહત્વતાનો ખ્યાલ. મહત્વતા એટલે મટીરિયાલિટી કોન્સેપ્ટ. વોટ ઇઝ મટીરિયાલિટી? તો મેં તમને વાત કરી કે પૂર્ણ રજૂઆત કે નામાના ચોપડે બધી જ બાબતો સ્પષ્ટ લખાવી જોઈએ, પણ ઇટ ડઝન્ટ મીન કે જે વસ્તુ અગત્યની નથી એવી તમે લખ્યા કરો. ટેક એન એક્ઝામ્પલ, પહેલા આપણે આને સમજીએ. દાખલા તરીકે હું પાકું સરવૈયું બનાવું ત્યારે એમ લખું કે 50 રૂપિયાની ખીલી છે મારી પાસે, 200 રૂપિયાના સ્ક્રૂ ડ્રાઈવર છે, બરાબર, નાના નાના ઓજારો છે, આટલા 500 રૂપિયાની હથોડી છે. આવું અલગ અલગ લખવાનું હોતું નથી. એના બદલે આપણે એક હેડિંગ આપી દઈએ છીએ જેને છૂટા ઓજાર કે ડેડ સ્ટોક કહીએ છીએ અને એમાં બધું અંદર લખી દઈએ. તો જે વસ્તુ બહુ નાની કિંમતની છે અને જરૂરી નથી એ બધાને આપણે મિલકત લેણા બાજુ ખાતું નહીં ખોલવાનું કે ખીલી 200 રૂપિયા, ઘસારો 20 રૂપિયા, હવે 180 ની રહી, એવું કરવાનું હોતું નથી. લાઇકવાઇઝ જ્યારે સ્ટેશનરી ખરીદીએ છીએ આપણે તો રબર, પેન્સિલ એ બધાના અલગ અલગ ખાતા નથી બનાવતા, આપણે એક હેડિંગ બનાવીએ સ્ટેશનરી ખર્ચ. તો ઓફિસમાં જે પણ કાગળ આવે કે ભાઈ પેન્સિલ, રબર, સ્ટેપલર આવે, તો આ બધું તમે એક હેડમાં લખી દો છો જેને સ્ટેશનરી ખર્ચ કહેવાય. આવું સમજાવવા માંગુ છું, બરાબર. બીજી એક વસ્તુ આપણે જઈએ,
તમને મજા આવશે જોવા સંભાળવાની. આપણે ધંધાની અંદર મિલકત કોને કહીએ? તો મિલકતનો અર્થ તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે ધંધાની માલિકીની એવી વસ્તુઓ, બરાબર, જેનું નાણાકીય મૂલ્ય હોય અને જે ખરીદવા પાછળનો હેતુ તમારો વપરાશનો હોય, આને આપણે મિલકત કહીએ. તો ફર્નિચર આ દ્રષ્ટિએ શું કહેવાય? મિલકત. હવે હું એમ કહું કે આપણે આપણા ધંધા માટે એક ડસ્ટબિન ખરીદ્યું, બરાબર, 200 રૂપિયાનું ડસ્ટબિન લાવ્યા. ધંધાની માલિકીનું છે, યસ. નાણાકીય મૂલ્ય છે, હા છે. હેતુ શું છે? વેચવા લાયા છે ડસ્ટબિન આપણે? ના, ધંધા વાપરવાના છે. અને આનો વપરાશ ધંધામાં વર્ષો સુધી થશે. વર્ષો એટલે એટલીસ્ટ 5 વર્ષ તો વાપરીશું આપણે. અનબ્રેકેબલ ડસ્ટબિન છે, ચાલો. તો વર્ષો સુધી આપણે આનો વપરાશ કરવાના છે. તો મારો એક સવાલ છે તમને કે શું આને આપણે મિલકત તરીકે ચોપડે બતાવીશું? પાકા સરિયામાં મિલકત નહીં બતાવીએ. કેમ નહીં બતાવીએ? એને દુકાન ખર્ચ ના, દુકાન ખર્ચ નથી. આને પણ તમે મિલકત કહી શકો, બરાબર, કારણ કે ખર્ચ એટલે શું? તો ખર્ચ એટલે તમે કોઈ સેવા મેળવો છો અને બદલામાં ચૂકવેલી રકમ એ ખર્ચ કહેવાય. પણ અહીંયા તો તમે ધંધા માટે એવી વસ્તુ ખરીદો છો જે તમે વધારે વખત વાપરવાના છો. તો આને તમે પરચુરણ ખર્ચમાં લખો કે પછી પાકા સરિયામાં ડસ્ટબિન મિલકત તરીકે બતાવીને દર વર્ષે ઘસારો ગણો, તો એક પ્રશ્ન છે. તો આનો એક ઉકેલ પણ છે. જુઓ, અહીંયા આવો નિયમ છે એકાઉન્ટની અંદર કે તમે કોઈ પણ ખર્ચ કરો છો, એ ખર્ચ તમારી જે આવક છે ધંધાની, એ આવકના 1% અથવા ₹1 લાખ, બેમાંથી જે વધુ હોય તેના કરતા વધુ હોય તો જ તમે એને મિલકત તરીકે લખો. આપણા બિઝનેસનું ટર્નઓવર 5 લાખ રૂપિયાનું છે, ધારો કે આ, બરાબર, એના 1% એટલે કેટલા થાય? 5000. તો મિનિમમ 5000 રૂપીસની વસ્તુ અથવા 1 લાખ, બેમાંથી જે કેવું કીધું છે વધુ હોય, એના કરતા પણ વધુ રકમનું કશું ખરીદો છો તો તમે એને મિલકત તરીકે લખવું જોઈએ, અધરવાઇઝ નહીં. તો આ બાબત આપણે ધ્યાન રાખવાની હોય છે. તો આને કહેવાય મહત્વતાનો ખ્યાલ, કે જે વસ્તુ ધંધા માટે અત્યંત મહત્વની છે એ જ લખાવી જોઈએ. જે બાબતો ઓછી અથવા બિન મહત્વની છે એ બાબતો હિસાબી ચોપડે લખાતી નથી, બરાબર. જો બીજું એક ઉદાહરણ આપ્યું છે, ધીસ ઇઝ રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર, બરાબર. ધારો કે તમે ધંધામાં સ્ટેશનરી વાપરો છો. હવે અહીંયા એ લોકોએ નોટબુકનું ઉદાહરણ આપ્યું છે, અથવા આપણે બિલ બુક પણ લઈ શકીએ ઉદાહરણમાં, કે તમે ધંધા માટે એક નોટબુક વાપરો છો, બરાબર, 100 પાનાની નોટ છે. હવે આ વર્ષે આમાંથી મારા 80 પેજ વપરાયા, જે ભાઈ એકાઉન્ટિંગ એન્ટ્રી કે વોટ એવર મેં કર્યું, રફ બુક તરીકે વાપરતી હતી ધંધામાં. તો હવે આ બુકની કિંમત ધારો કે 25 રૂપિયા છે, રાઈટ. એમાંથી મેં 80 પાના વાપર્યા, તો મારે એવું કરવું જોઈએ કે 25 રૂપિયાની બુક આ વર્ષે 80 પેજ વાપર્યા તો 5 રૂપિયા આવતા વર્ષે વાપરીશ, 5 રૂપિયા જેટલા પાના. તો આને હું અગાઉથી ચૂકવેલ ખર્ચ કરીને એની 2 એન્ટ્રી આપું, જરૂર છે નહીં. વધેલા વપરાયેલા પાના ગણીએ અને પછી એની પડતરને તમે અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે નોંધો, આવું બધું કરવાનું હોય નહીં, બીકોઝ ઇટ ઇઝ ઇમટીરિયલ, બહુ નાની રકમ છે. હા, પણ વીજળીનું બિલ તમે ભર્યું, ધારો કે તમે એડવાન્સ બિલ ભરી આવ્યા, તમે 10,000 એડવાન્સ બિલ ભર્યું, 31 માર્ચ સુધી તમારા આમાંથી ધારો કે 7,000 વપરાયા, 3,000 હજુ તમારા વધ્યા છે જે તમે નેક્સ્ટ યર માટે ભર્યા છે. તો આને તમે અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે નોંધી શકો છો અને નોંધવા પણ જોઈએ. ખ્યાલ આવે છે બધાને? ઓકે. તો આને કહેવાય મહત્વતાનો ખ્યાલ. તો ઇટ ડિપેન્ડ્સ અપોન ધી પ્રેક્ટિસ ઓફ ધ બિઝનેસ, અને હિસાબનીસની પોતાની અંગત આવડત પર પણ આ બધાનો આધાર રાખે છે. ઓકે. તો 1-2 ઉદાહરણ યાદ રાખવાના છે, એ સિવાયનું તમે વાંચજો અંદરથી, નહીં સમજ પડે તો આપણે એની રૂબરૂ ચર્ચા કરશું. અત્યારે આપણે આગળ જોઈએ છે દૂરદર્શિતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ ખ્યાલ અને ટૂંક નોંધ તરીકે પૂછવો હોય તો પૂછાય એવો. દૂરદર્શિતા એટલે કે ડહાપણ યોગ્યતા અથવા શાણપણનો ખ્યાલ, પ્રુડન્સ કોન્સેપ્ટ, અથવા
કન્સેપ્ટ ઓફ કન્ઝર્વેટિઝમ. આ તમે ક્યાંક ભણી ગયા છો, હમણાં હું ચર્ચા કરીશ એટલે તમને ખ્યાલ આવશે. તો હિસાબો લખતી વખતે સંભવિત નુકસાન હોય ને તો એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. આ ખ્યાલ એવું કે છે કે સંભવિત નુકસાન ધ્યાનમાં લેવું, પણ ભવિષ્યમાં ધંધામાં કોઈ લાભ થવાનો હોય જેને તમે સંભવિત લાભ કહો છો એ ધ્યાનમાં લેવાનું નહીં. આને કહેવાય દૂરદર્શિતાનો ખ્યાલ. તમને યાદ હોય તો વાર્ષિક હિસાબમાં આપણે શીખ્યા છે કે 10,000ના સ્ટોકમાં 25% માલ એવો છે કે જેની કિંમત 10% ઓછી ઉપજે એમ છે, તો આપણે ધ્યાનમાં લઈએ છીએ. તમને એમ કીધું છે કે બીજો 25% માલ એવો છે કે જેની કિંમત 20% વધુ ઉપજે એમ છે. ટીચરે શીખવાડ્યું કે વધુ એટલે ચોકડીમાં ગણવાનું નહીં. કેમ નહીં? કારણ કે સંભવિત લાભ છે. તો સંભવિત લાભ આપણે ચોપડે લખતા નથી અને દૂરદર્શિતાનો ખ્યાલ કહેવાય. અને એ જ ખ્યાલ અનુસાર આપણે જ્યારે પણ સ્ટોકનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે બજાર કિંમત અને ચોપડે કિંમત બેમાંથી જે ઓછી હોય તે ધ્યાનમાં લઈએ છીએ. ધીસ ઇઝ નોન એઝ ડાપણ યોગ્યતાનો ખ્યાલ. આપણે શા માટે ચોપડે ઘાલખાદ અનામત રાખીએ છીએ? ઘાલખાદ અનામત એટલે શું? ગાલખાટ થવાની હોય તે માટે પહેલેથી ઇન્સ્યોરન્સ એવું રાખીએ. ઇન્સ્યોરન્સ નહીં પણ જોગવાઈ રાખીએ. શું કહેવાય આને? બરાબર છે, ગુડ. શું કહેવાય આને? જોગવાઈ. ભવિષ્યમાં થનારા ઘાલખાદના નુકસાનને પહોંચી વળવા માટે નફામાંથી બાજુ પર રાખેલી રકમ એટલે ઘાલખાદ અનામત, જે તમારા માટે શું કહેવાય? જોગવાઈ. આ કેમ રાખીએ છીએ? કે ભવિષ્યમાં નુકસાન થવાનું છે એના માટે આપણે બાજુ પર પૈસા રાખ્યા. ખ્યાલ આવ્યો? તો આ જે ખ્યાલ છે એને આપણે કહીએ છીએ દૂરદર્શિતાનો ખ્યાલ. જુઓ આની અંદર શું, અંદર બુકમાં શું લખ્યું છે આપણે જોઈ લઈએ. અંદર રૂઢિચુસ્તતાના ખ્યાલને શાણપણનો અથવા તો ડહાપણ યોગ્યતાનો ખ્યાલ કહેવામાં આવે છે. આ ખ્યાલ મુજબ શું લખવાનું? ધ્યાન આપજો. આ ખ્યાલ મુજબ હિસાબનીશ જ્યારે પણ હિસાબ લખે છે ત્યારે સંભવિત આવક કે નફો ધ્યાનમાં લેશે નહીં, પરંતુ સંભવિત ખોટ છે તો એની જોગવાઈ કરશે. ઓકે, આ ખ્યાલ મુજબ એવું પણ કહી શકાય, અંડરલાઈન કરતા જજો ચોપડીમાં મારી જોડે, કે ભવિષ્યમાં થનાર નફાને ધ્યાનમાં ન લેવો પણ નુકસાનને ધ્યાનમાં લેવું. ઓકે, ઉદાહરણ લેવાના આવ્યું. પહેલું ઉદાહરણ અહીંયાથી લઈશું. આ વચ્ચેનું તમને આપણે પછી ચર્ચા કરશું. બરાબર. આખરના સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત અથવા બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે કિંમતે કરીએ છીએ, કારણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ છે. શકમંદ લેણાની જોગવાઈ, જેનું બીજું નામ છે ઘાલખાદ અનામત. વાર્ષિક હિસાબના દાખલામાં ધ્યાન રાખવાનું, ઘાલખાદ અનામતને બદલે શકમંદ લેણા અનામત અથવા શકમંદ લેણાની જોગવાઈ શબ્દ પણ આપી શકે. તો ઇટ ઇઝ નથિંગ બટ ઘાલખાદ અનામત. બરાબર. જો દેવાદાર પર વટાવ અનામત રાખીએ છીએ આપણે, કેમ? તો કે ભવિષ્યમાં દેવાદારને વટાવ આપવો પડશે તો રાખો બાજુ પર. પણ જનરલી લેણદાર વટાવ અનામતની જોગવાઈ કરતા નથી. તમને ભવિષ્યમાં વટાવ મળવાનો છે એમ કરીને તમે એના માટે જોગવાઈ કરી શકતા નથી, કારણ કે આ સંભવિત લાભ છે. તમે ઘાલખાદ અનામત રાખો છો, બરાબર. એવી રીતે આપણે લેણદારને પૈસા નહીં આપીએ કદાચ તો એના માટે આપણે અનામત રાખીએ જ ના. ઓકે, એ જ રીતે પાકા સરવૈયામાં તમે સંભવિત દેવું જે છે એ દર્શાવો છો, સંભવિત મિલકત દર્શાવતા નથી. ખ્યાલ આવ્યો? બરાબર. રોકાણોની કિંમત ઘટશે તો તમે ચોપડે બતાવો છો, પણ રોકાણની કિંમત વધવાની હોય તો તમે એનું અનુમાન કરીને ચોપડે બતાવતા નથી. તો આટલા જ ઉદાહરણ યાદ રાખવાના. એ સિવાયની ડિટેલ છે એ આપણે પછી ચર્ચા કરીશું, કારણ કે અત્યારે તમને પરીક્ષા સંદર્ભે જ તૈયારી કરાવું છું. બરાબર.
વધુ આપણે રૂબરૂમાં ચર્ચા કરશું તમને વધારે મજા આવશે. આપણે 2 વે ટ્રાફિક હોય, તમે પણ પૂછો સવાલ તો મજા આવે. બરાબર, આપણે ત્યારે વાત કરીશું. ચાલો નેક્સ્ટ જોઈએ છે આપણે આગળ. એક મિનિટ, આ છે ને પેજ નેક્સ્ટ. ઓકે, એક વચ્ચે રહી ગયું. ઓકે, નેક્સ્ટ જે છે અહીંયા એ છે પડતરનો ખ્યાલ. જો નેક્સ્ટ જે છે એ પડતરનો ખ્યાલ છે. પડતરનો ખ્યાલ મુજબ હિસાબી ચોપડે જ્યારે પણ તમે કોઈ નોંધ લખો છો તો તમે એ નાણાકીય પડતરની રકમથી જ એની નોંધ લખો છો. જો આ શું છે તે આપણે સમજીએ આગળ. જ્યારે પણ તમે કોઈ પણ વ્યવહારની નોંધ કરો છો હિસાબી વ્યવહારની જ્યારે પણ ચોપડે તમે નોંધ કરો છો, બરાબર, તો અહીંયા તમે એની પડતર કિંમતથી નોંધ કરો. જો એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે તમને કે અદિતિ એક જમીનનો ટુકડો અનિલ પાસેથી 5 લાખમાં ખરીદે છે. તો આ 5 લાખથી નોંધ થશે ચોપડે, કારણ કે એની નાણાકીય પડતર છે. હવે ધારો કે 2 દિવસ પછી અદિતિને 2 દિવસ કે 2 મહિના પછી એને ખબર પડે કે ભાઈ આ જમીન તો 10 લાખ આવે એટલા રૂપિયાની છે, આવે એટલા છે, બરાબર, અનુમાન કર્યું આપણે. તો હવે તમે એ જમીન 10 લાખથી ચોપડે બતાવશો નહીં. તમે જે કિંમતે ખરીદી, જેને આપણે એકાઉન્ટની ભાષામાં ઐતિહાસિક પડતર કહીએ છીએ, તો ઐતિહાસિક પડતરથી જ જે પણ વિગતો છે ચોપડે નોંધવામાં આવે છે. નમૂના તરીકે મફત માલ મળ્યો છે તો એની કોઈ નોંધ નથી કરતા, કારણ કે એની કોઈ તમે કશું પે કર્યું સામે? ના. તો when you have not paid, એની કોઈ પડતર જ નથી, એટલે તમે એની નોંધ ચોપડે લખતા નથી. માટે આપણે એને બિન આર્થિક વ્યવહાર તરીકે કન્સિડર કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ અગત્યનો. જો આમાં પરીક્ષામાં પૂછાય એવા ખ્યાલમાં 2 સૌથી અગત્યના, એક તો રૂઢિચુસ્તતાનો ખ્યાલ અને એવો જ બીજો જે ખ્યાલ છે એ છે વ્યવહારોની બેવડી અસરનો ખ્યાલ, જેને આપણે દ્વિઅસરનો ખ્યાલ કહીએ છીએ. બરાબર, આમાં તમને MCQ SQ પૂછાય અથવા એવું પૂછાય કે ભાઈ આ વ્યવહાર આ રીતે લખીએ છીએ આપણે કે સ્ટોકનું મૂલ્યાંકન બજાર કિંમત કે ચોપડે કિંમત બેમાંથી જે ઓછી હોય એનાથી કરીએ છીએ. શા માટે? તો કયો ખ્યાલ લાગુ પડે અહીંયા? તો તમારે આન્સર શું લખવાનો? હું જ કહી દઉં, રૂઢિચુસ્તતાનો ખ્યાલ. બરાબર, ચાલો હવે આપણે જોઈએ હિસાબો વ્યવહારની બેવડી અસર અથવા દ્વિઅસરનો ખ્યાલ, જેને કહેવાય છે ડ્યુઅલ આસ્પેક્ટ કોન્સેપ્ટ. તમે હિસાબો લખો છો જ્યારે, ત્યારે દરેક વ્યવહારની આપણે કેટલી અસર આપીએ છીએ? બેવડી અસર, એટલે કે 2. એક અસર ઉધાર અને બીજી અસર કઈ આપીએ છીએ? જમા. તો હિસાબ લખવો તે દરેક વ્યવહારની કેટલી અસર લખવામાં આવે છે? 2 અસર. આ બધું ડિટેલમાં ચોપડીમાંથી હમણાં વાંચશો નહીં, તમારે પ્રેક્ટિસ બુકમાંથી હમણાં ખાલી આના MCQ VSQ વાંચવાના છે. બરાબર, અને હું તમને જેટલું સમજાવું છું એ તમારે ધ્યાન આપવાનું છે. ચલો, આ જે સિદ્ધાંત કે નિયમ છે એ મુજબ એક ઇક્વેશન મળે છે અને એ છે A બરાબર C વત્તા L. ઓકે, તો આ સમીકરણ કેમ મળે છે? કારણ કે ઉધાર અને જમા હંમેશા કેવા થાય છે? સરખા. અસેટ એટલે કે મિલકતો અને મૂડી અને દેવા બંનેની જમા બાકી હોય તો આ કેપિટલ પ્લસ લાયાબિલિટીઝ ઇઝ ઇક્વલ ટુ શું થાય? હંમેશા એસેટ્સ. એસેટ ઉધાર હોય અને આ બંને જમા હોય, આ હંમેશા ઇક્વલ થાય છે. આ અહીંયા યાદ રાખવાનું છે ઉદાહરણ. ચાલો, ત્યાર પછી આની અંદર જોઈશું આપણે બીજો મુદ્દો જોઈશું. કઈ પૂછવું છે કોઈને? વચ્ચેનું હમણાં જે સ્કીપ કર, બોલો. હું કહેતો હતો પહેલા જોઈ લઈને તું ઓપન કરીને કેટલી ગ્લોરી થાય. આ કોણ છે? ભણતી વખતે માત્ર તમારું ધ્યાન ભણવામાં જ હોવું જોઈએ.
ચાલો હવે આ જે ખ્યાલ છે એ મુજબ મેં તમને કીધું C+L ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય છે A, તો આને કહેવાય દ્વિઅસરનો ખ્યાલ. ચાલો જો આ મુજબ આપણે જોઈએ તો દાખલા તરીકે જો કોઈ એક વ્યવહાર લે, રોકડેથી યંત્ર ખરીદ્યું તો આપણે શું લખીએ? યંત્ર ધંધામાં આવે છે એટલે યંત્ર ઉધાર થાય. ખરીદ્યું તો રોકડ ધંધામાંથી જાય છે તો રોકડ હંમેશા જમા થાય. તો તમે પેલું હિસાબી સમીકરણ વાળું ચેપ્ટર બી શીખી ગયા ને કે શું વધે શું ઘટે, આ બધું આપણે આ ખ્યાલના આધારે જ શીખ્યા. બરાબર? તો આને કહેવાય દ્વિઅસરનો ખ્યાલ. દરેક વ્યવહારની કેટલી અસર આપવામાં આવે છે? 2. ઓકે, હજુ કેટલો કોન્સેપ્ટ બાકી છે એની અંદર આપણે જોઈ લઈએ જરા. હું તમને પહેલા બેઝિક કોન્સેપ્ટ સમજાવી દઉં છું બધા. ઓકે, તો આઈ થિંક ઓલમોસ્ટ વી હેવ ડન. અને એના ઉદાહરણો છે. ઓકે, અને આના પછી આ બધું જે આપ્યું છે ને આ પ્રયત્ન કરજો, જાતે સોલ્વ કરજો. જરૂર પડે તો પ્રેક્ટિસ બુકની અંદર આપેલા સોલ્યુશનની મદદ લેજો જો આવી રીતે પૂછાય. આમાં શું પૂછાય? ગોખવા અકાઉન્ટ છે ને ગોખવાનો વિષય નથી. તમે સમજ્યા, હવે સમજીને તમને જાતે આવડવું જોઈએ. દાખલા તરીકે જો અહીંયા કે દર વર્ષે સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ. કયો ખ્યાલ લાગુ પડે અહીંયા? બોલો. એકની એક જ પદ્ધતિ દર વર્ષે એક. વેરી ગુડ, એક સૂત્રતા. બરાબર. કયા ખ્યાલ મુજબ મિલકત પર આપણે ઘસારો ગણીએ છીએ? કયો ખ્યાલ આવે કે પેઢી વર્ષોના વર્ષ ચાલુ રહેવાની છે? તો બોલો આમાંથી કયો ખ્યાલ આવે? આ 4 માંથી ચાલુ પેઢીનો આવે. ઓકે, કયા ખ્યાલ મુજબ વાર્ષિક હિસાબ બનાવીએ ત્યારે માર્ચ મહિનાનો પગાર એપ્રિલમાં ચૂકવાય તો પણ તમે એને ચૂકવાના બાકી પગાર તરીકે લખો છો? કયો ખ્યાલ આવે સંપાદનનો? તમને ટૂંકમાં સમજ પડી હોવી જોઈએ. મેં સમજાયું હતું કે જે ખર્ચા જે વર્ષના હોય લાગુ પડતા હોય, ચૂકવાયા હોય કે ચૂકવાના બાકી, તમારે નોંધવા પડે. તો આ તમે આ સોલ્વ કરજો. આજે બધા MCQ કરવાના છે તમારે. ધંધાનો માલિકનો અંગત મુસાફરી ખર્ચ ચૂકવીએ તો એ કેમ ઉપાડ તરીકે લખીએ? અહીંયા કયો કોન્સેપ્ટ લાગુ પડે? ધંધો અને માલિક બંને અલગ વ્યક્તિ છે. બોલો કયો ખ્યાલ આવે આમાંથી? હિસાબી એકમનો ખ્યાલ. દરેકના મીનિંગ આવડવા જોઈએ. બરાબર. ધંધાનો પ્રમાણિક, મહેનતુ અને હોશિયાર કર્મચારી હોય છતાં તમે એનું મૂલ્ય ચોપડે કેમ નથી લખતા? કારણ કે એનું મૂલ્ય નાણાંમાં માપી શકાતું નથી, તો નાણાકીય માપનો ખ્યાલ આવે. બરાબર. 6, કયા ખ્યાલ મુજબ દરેક હિસાબી સમયને અંતે વાર્ષિક હિસાબમાં તમે નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું બનાવો છો? બોલો, હમણાં જ સમજાયો મેં. કયો ખ્યાલ આવશે આ 4 માંથી? કેમ 1 વર્ષનું બનાવીએ છે? કયો ખ્યાલ સમજાવ્યો મેં? હિસાબી સમય. હિસાબી સમય. બરાબર. તો આ ચેપ્ટર આવી રીતે સમજવાનું છે. કયા ખ્યાલ મુજબ જો પદ્ધતિમાં તમે ફેરફાર કર્યો ઘસારો ગણવાની તો એનો તમારે ઉલ્લેખ હિસાબી ચોપડે કરવો જોઈએ. આ પણ હમણાં જ સમજ્યા આપણે, આજે જ સમજ્યા. તમે સીધી રીતને બદલે ઘટતી હતી બાકીની પદ્ધતિ ઉપયોગમાં લો છો તો તમારે એની સમજણ એકાઉન્ટના ચોપડે આપવી જોઈએ, લખવું જોઈએ. ભાઈ કયો ખ્યાલ શીખ્યા? વેરી ગુડ, પૂર્ણ રજૂઆત. બરાબર. તો આ રીતે જો અત્યારે કદાચ આ પૂરું થઈ જાય તો તમે આટલા સોલ્વ કરી લેજો. આપણે જોઈ લઈએ જવાબ. લો, તમારા ફાયદાની વસ્તુ જવાબ આપેલા જ છે ચોપડીમાં નીચે જ. લે, મને તો ખબર જ નથી. ઓકે, કઈ વાંધો નહીં, જોઈ લેજો. નેક્સ્ટ જુઓ. પેન, રબર, રફ, પેડ, પેન, સ્ટેશનરી, આ બધું અલગ અલગ લખવાને બદલે એક જ જગ્યાએ કેમ નોંધાય? મહત્વતાનો ખ્યાલ. બરાબર. સંભવિત દેવા નોંધીએ છે, સંભવિત મિલકત લખતા નથી. કયો ખ્યાલ આવે? રૂઢિચુસ્તતા. બરાબર. વચ્ચેનું એક છોડું છું, લાંબુ છે, પછી ચર્ચા કરીએ. પહેલા 2 ક્લિયર કરી દઈએ. હિસાબી સમીકરણ A = C + L. કયો ખ્યાલ આવે? દ્વિઅસર. અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન પડતરને આધારે થાય છે.
અર્ધ તૈયાર માલ જે છે એનું મૂલ્યાંકન તમે શેના આધારે કરો છો? પડતરને આધારે. બોલો આ કયો ખ્યાલ આવશે? ચાલુ પેઢીનો. એટલા માટે કે અર્ધ તૈયાર માલ એટલે શું? તો તમે અત્યારે અડધો પ્રોસેસ કરેલો માલ છે તમારી પાસે જે તમે નેક્સ્ટ યર વાપરવાના છો. તો એટલા માટે ધંધામાં તમે સેમી ફિનિશ્ડ ગુડ નું પણ મૂલ્ય લખીને નોંધો છો.